તમારી ગર્લફ્રેન્ડ કે તમારી પત્નીએ કદાચ તમારી પાસે લબુબુ માંગ્યું હશે. હજી લોકો નથી ખબર પડી કે લબુબુ શું છે, તો આ ડોલ જોઈ લો. આ ડોલને જ લબુબુ કહેવાય છે. આજકાલ આ ખૂબ જ પ્રખ્યાત છે. આની કિંમત 100-200 રૂપિયા નથી, પરંતુ ભારતમાં આની કિંમત હજારોથી લઈને લાખો રૂપિયા સુધીની છે. પરંતુ આ લબુબુ કંઈક બીજું જ છે. કંઈક બીજું? હા, કારણ કે લબુબુ જેટલા લોકો લઈ રહ્યા છે ને, એ બધા જ લોકોનું કહેવું છે કે અમે બરબાદ થઈ રહ્યા છીએ. પરંતુ આ લબુબુમાં એવું તો શું છે કે લોકો બરબાદ થઈ રહ્યા છે? આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે આ લબુબુ એકચ્યુઅલમાં છે શું, એ ક્યાંથી આવ્યું છે અને કેવી રીતના લોકો બરબાદ થઈ રહ્યા છે. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ ટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. આજકાલ લબુબુ ભારતમાં ખૂબ જ ફેમસ થઈ રહ્યું છે, પરંતુ આ કોઈ નવું નથી. ઇંગ્લેન્ડમાં તો એક સમયે લબુબુ લેવા માટે એક સ્ટોરમાં એટલી બધી મારામારી થઈ કે આખો સ્ટોર બંધ કરવો પડ્યો. શરૂઆતમાં આની કિંમત માત્ર ને માત્ર $1 હતી, પરંતુ અત્યારે અમુક જગ્યા ઉપર આની કિંમત $1.5 લાખ સુધીની પહોંચી ગઈ છે. એટલે કે ભારતીય રૂપિયામાં આની કિંમત 12.45 કરોડ રૂપિયા છે. જ્યારે લબુબુના માલિકે આને લોન્ચ કર્યું ને, ત્યારે કદાચ એમને પણ નહોતી ખબર કે આટલું બધું આ ધૂમ મચાવી દેશે. ભારતમાં ક્યારથી ને આ ફેમસ થઈ ગયું ખબર છે? જ્યારથી ને ઇન્સ્ટાગ્રામમાં ઇન્ફ્લુએન્સર, એટલે કે જેટલા પણ વિદેશી ઇન્ફ્લુએન્સર છે એ બધા જ લોકો આને લઈને ફરતા હતા ને, ત્યારથી ભારતમાં પણ આ ફેમસ થવા લાગ્યું. વિદેશી જેટલા પણ લોકો છે, એમાં પણ ખાસ કરીને છોકરીઓ છે, એ પોતાના પર્સમાં અને છોકરાઓ પોતાના ખિસ્સામાં આને લટકાવીને ચાલતા હતા. આ બાદ ભારતમાં પણ આનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. પરંતુ જ્યારથી ને આ ડોલ ભારતીય ઘરોમાં આવી છે ને, ત્યારથી ને ઘણા બધા લોકો એની વિચિત્ર ફરિયાદો કરી રહ્યા છે. ઘણા બધા લોકો કહી રહ્યા છે કે આ જે ડોલ છે ને ભૂતિયા છે, અને ઘણા બધા લોકો તો આને એનાબેલ ડોલ સાથે પણ ગણાવી રહ્યા છે. અને આ હું વાત કોઈ મજાકની નથી કરી રહ્યો. અત્યારે ભલે આપણે અહીંયા ટિકટોક બેન છે, પરંતુ વિદેશમાં તો આનું ચલણ છે જ. એટલે કે વિદેશમાં અમેરિકા જેવા દેશોમાં તો આ જે ટિકટોક છે એ ચાલે છે. એમાં ઘણા બધા યુઝર્સ એવું કહી રહ્યા છે કે અમે આને, એટલે કે લબુબુને આંખોનો કલર ચેન્જ થતા જોયેલો છે. આની સાથે સાથે તે રાત્રે કંઈક બીજા કપડાં પહેરેલા હોય છે, તો સવારે બીજા કોઈ કપડાં પહેરેલા હોય છે. આની સાથે સાથે અમુક યુઝર્સ તો એવું પણ કહી રહ્યા છે કે હું તો પોતે સાંજે શાંતિથી સૂતી હતી, પરંતુ સવારે જ્યારે ઉઠી ત્યારે મારા શરીર ઉપર અમુક ગંભીર એવા નિશાન હતા. ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે આ શેતાનની દુનિયામાંથી આવેલું છે. અને આ ડોલ બિલકુલ સુંદર નથી. કદાચ તમે એને જોવો તો તમને ગમે પણ નહીં. એનું મોઢું તમે જોશો તો એના 9 અણીદાર દાંત અને કાન, મોટી ગોળ આંખો. અંધારામાં જો કોઈ આ ડોલને જુએ તો ડરી જ જાય. પરંતુ આ જે લબુબુ છે ને, એ 2019 થી પ્રખ્યાત થયેલું છે. કારણ કે લબુબુ છે ને, એ ચાઇનાના પોપ માર્ટમાંથી બહાર આવેલું છે. પોપ માર્ટ શું છે? ત્યાંનું એક સ્ટોર છે. ત્યાં પહેલી વખત આને લોન્ચ કરવામાં આવેલું હતું. જે પોપ માર્ટના સંસ્થાપક છે ને, એ છે વેંગ નિંગ. લબુબુ જ્યારે લોન્ચ થઈ ત્યારે 6 કલરમાં હતી, પરંતુ હવે અલગ અલગ કલરોમાં તમને જોવા મળે છે. વેંગ નિંગની સંપત્તિ 2025માં લગભગ $22.7 બિલિયન સુધીની થઈ ગઈ છે. એટલે લબુબુને કારણે વેંગ નિંગ ઘણા પ્રખ્યાત તો થયા, પરંતુ એની સાથે સાથે તેઓ માલામાલ પણ થઈ ગયા. પરંતુ એકચ્યુઅલમાં જે લબુબુ છે ને, એ વેંગ નિંગનું ઇન્વેન્શન નથી. એમને તો માત્ર એક ડોલ બનાવી છે, પરંતુ જે ઇન્વેન્શન છે ને, એ બીજા કોઈ વ્યક્તિનું છે. હોંગકોંગના ફેમસ કલાકાર કેસિંગ લંગે ધ મોન્સ્ટર નામની કાર્ટૂન સિરીઝ બનાવી હતી, જેમાં ઘણા નાના મોન્સ્ટર હતા. અને એમાંનું એક કાર્ટૂન હતું લબુબુ. લબુબુ છે ને, આમ તો પોઝિટિવ હતું, પરંતુ લોકોને હેરાન કરનારું હતું. કલાકારે એમ પણ કહ્યું હતું કે લબુબુ તેના દિલની ખૂબ જ નજીક છે, કારણ કે તે નોર્ડિક ફોલ્ક લોરથી પ્રેરિત છે. પણ નોર્ડિક ફોલ્ક લોર શું છે? તો એને સરળ ભાષામાં સમજીએ ને, તો આપણે જેમ ભારતમાં દંતકથાઓ છે ને, એવી જ રીતના નોર્વે, ડેનમાર્ક અને આઇસલેન્ડની એક દંતકથા છે, જેનું નામ જ છે નોર્ડિક ફોલ્કલોર. આ દંતકથાઓમાં એલ્વ્સ નામના નાના જીવોનું વર્ણન છે, જેના કાન શાર્પ હોય છે, દેખાવે સુંદર હોય છે, પણ તોફાની અને મસ્તીખોર હોય છે. જો કોઈના જીવનમાં એલ્વ્સ આવી જાય ને, તો એના જીવનમાં તબાહી મચાવવાની શરૂઆત એ એલ્વ્સ કરી નાખે છે. અને આ જે લબુબુ ડોલ છે ને, એ એલ્વ્સથી જ પ્રેરિત છે. અને આ બાદ લબુબુ એટલું બધું ફેમસ થઈ ગયું કે ઘણા બધા લોકો એને પોતાના ઘરે લાવવા માંડ્યા. પરંતુ ઘણા બધા લોકોની એવી ફરિયાદ હતી કે લબુબુ કંઈક પોતાની રીતે જ કંઈક કરી રહ્યું છે.
એટલે કે લબુબુ છે એ તો ડોલ છે, એ તો નિર્જીવ છે, છતાં પણ એનામાં એવી કંઈક હરકત થઈ રહી છે કે જે સામાન્ય નથી લાગી રહી. હવે જે લબુબુ છે ને એના ઘણા બધા લોકો પઝુઝુ સાથે પણ સરખાવી રહ્યા છે. હવે તમારામાંથી ઘણા બધા લોકો એવું કહે છે કે આ પઝુઝુ નવું શું આવ્યું? તો પઝુઝુ છે ને એ કોઈ નવું નથી. ધ સિમ્પસન્સ નામની સિરીઝના 2017ના એક એપિસોડમાં હોમર સિમ્પસન નામનું પાત્ર ઘરની બહાર ફરતા ફરતા જમીનમાં દટાયેલું એક વિચિત્ર પૂતળું શોધે છે, જેના પર પઝુઝુ લખેલું હોય છે. આ પૂતળું લબુબુ જેવું જ દેખાય છે. નુકીલા દાંત, મોટું મોં, પક્ષી જેવા પાંખો અને શરીર સિંહ અને કૂતરાનું મિશ્રણ જેવું. હવે આ હોમર છે ને પઝુઝુને પોતાના ઘરે લઈ જાય છે, પરંતુ જ્યારથી ને આ પઝુઝુ ઘરમાં આવે છે કે તરત જ અનેક એવી ભૂતિયા હરકતો થવા લાગે છે કે જેને જ કારણે આ જે એપિસોડ હોય છે ને એ મજાનો થઈ જાય છે. પરંતુ એ મજાનો તો ત્યારે થયેલો હતો, પરંતુ એની અસર હવે છેક દેખાઈ રહી છે, કારણ કે એ જ પૂતળું, એ જ પઝુઝુ અત્યારે લબુબુના સ્વરૂપમાં આવેલું હોય છે ને એવું ઘણા બધા લોકોનું કહેવું છે. લબુબુ ડોલનો ચહેરો પઝુઝુ જેવો લાગે છે, તેથી લોકો તેને શેતાની માને છે. દેખાવ સરખો હોવાથી તે ભૂતિયા જેવું ન કહી શકાય. કદાચ આ બધું સંયોગ હોય કે જાણી જોઈને બનાવેલી વાત હોય. હું તો આ બધી વસ્તુ ઉપર વિશ્વાસ નથી કરતો, પણ જે મેં સ્ટોરી કીધેલી છે એ વાસ્તવિકતામાં જેટલા પણ લોકોએ આ બધી જ વસ્તુઓ કહેલી છે એ ઉપર છે. પણ માનવું ન માનવું એ તમારા ઉપર છે. તમારા ડોલ લેવી ન લેવી એ તમારા ઉપર છે. મેં તો તમને માત્ર અત્યાર સુધીની જેટલી વાત બહાર પડેલી છે ને એના વિશે વાત કરેલી છે. હવે તમે આના વિશે કેટલું માનો છો એ મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. મારો ઉદ્દેશ્ય તમને ડરાવવાનો બિલકુલ નહોતો, માત્ર એ વાત પહોંચાડવાનો હતો કે જે અત્યારે માર્કેટમાં ચાલી રહી છે. હવે તમે વિશ્વાસ કરો તો ભલે, ના કરો તો પણ ભલે, પરંતુ જો વિડીયો પસંદ આવ્યો હોય તો નીચે લાઇકનું એક બટન હશે, એને દબાઈ દેજો. બાજુમાં લાલ કલરનું એક સબસ્ક્રાઇબનું બટન પણ હશે, એને પણ દબાઈ દેજો, જેથી તમને આવા બધા જ વિડીયોઝ ફરી એકવાર જોવા મળે.